મિત્રો, હું છું એન્કર અમિતા પટેલ. આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ગુજરાત ન્યૂઝ. જોતા રહો ગુજરાતની તમામ અપડેટ સૌથી પહેલા મુંબઈ તરંગ ન્યૂઝ ચેનલ પર. સુરતમાં વધુ એક હત્યાનો બનાવ. ચોક બજાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બન્યો હત્યાનો બનાવ. દિન દહાડે યુવાનની કરપીણ હત્યા. ઘાતક હત્યારાના ઘા ઝીકી યુવાનને મોતને ઘાટ ઉતારાયો. દિન દહાડે હત્યાને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત. ચોકબજાર પોલીસ સ્ટેશનમાં પારસ સોસાયટી વિભાગ 2 આવેલી છે. એમાં જે મરણ જનાર છે સુગમ અશોક વાટોકિયા, જેઓ રહેવાસી બોટાદના છે, તેઓ છેલ્લા 1 વર્ષથી છૂટક મજૂરી કામ કરે છે અહીંયા, અને અહીંયા ભાડાના મકાનમાં રહેતા હતા. તેઓને આજ રોજ 3 ઇસમો આવીને એ લોકોને મર્ડર કરેલું છે, અને 3 ઇસમો મર્ડર કરીને ફરાર થયેલા છે. અને આ બાબતે ગુનો BNS 103-54 પ્રમાણે દાખલ થયેલું છે ચોકબાજાર પોલીસ સ્ટેશન ખાતે. અને પોલીસની અલગ અલગ ટીમો બનાવીને જે ફૂટેજ અહીંયાથી અમને ઉપલબ્ધ છે, એ ફૂટેજના આધારે આરોપીની તપાસ ટીમો બનાવીને કરી રહ્યા છે. આરોપીનો અત્યાર સુધી કોઈ આવ્યો નહીં, પણ એ લોકો કામ ધંધામાં છૂટક મજૂરી, એ લોકોનું પણ છૂટક મજૂરીનું કામ ધંધો છે. આરોપીનો કોઈ અત્યારે પતો નથી અમને મળી. મરણ જનાર અહીંયા જ રહેતો હતો.